સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરમાં વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓની ત્યાં તપાસ દરમિયાન 77,000 રૂપિયાનો 420 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો। આ ઉપરાંત 40,800 રૂપિયાનો 170 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો કોટ સફીલ રોડની જે નંદકિશોર એસ માવાવાડા અને સાથે ખટોદરાની જયમાં વૈષ્ણવી સ્વીટ્સમાંથી લેવાયેલા નમૂના ફેલ થતા બંને સંસ્થાઓ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી બ્રિગેડ સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પહેલા તો હોટલ રેસ્ટોરન્ટનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ને ત્યાં પણ જે અખાદ્ય જથ્થો પકડાયો છે તેનો નાશ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત દૂધના માવા તેમજ મીઠાઈના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવેલ છે, જે પૈકીના કુલ 2 નમૂનાઓ નાપાસ જાહેર થતા કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। કોટસફીલ રોડ ભાગળ ખાતે આવેલ નંદકિશોર એસ માવાવાડા તેમજ ખટોદરા ખાતે આવેલ જય વૈષ્ણોદેવી સ્વીટ્સ નામની સંસ્થાના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે। આ જે નાપાસ થયેલ નમૂનાઓ છે તે સંસ્થાના જે માલિકો છે એમની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ હાલની કાર્યવાહી